આજો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સુપરફાસ્ટ 100 સાથે હું છું નુપુર। સમાચારો જોઈએ સુપરફાસ્ટ એ પહેલા કેટલાક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે। સક્રિય રાજકારણમાંથી ઇન્દ્રનીલે નિવૃત્તિ જાહેર કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। મોવડી મંડળને પણ જાણ કરી હોવાની વાત સામે આવી છે। રાજકીય કારકિર્દીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હોવાનું सूत्रों द्वारा कहेवामां आवी रह्युं छे। जो के इंद्रनील राज्यगुरुनुं राजकीय करियर खूब उतार चढ़ाववाळुं अने घणा बधा विवादोथी पण जोडायेलुं छे। आ पहला पण कोंग्रेस साथे छेड़ो फाड़ी चूक्या हता, फरी पाछा कोंग्रेस साथे जोड़ाया हता। वधारे माहिती साथे सहयोगी संवाददाता मयूर मारी साथे जोड़ाया छे। मयूर, इंद्रनील राज्यगुरुए स्वैच्छिक निवृत्ति जाहेर करी होवानुं कहेवामां आवी रह्युं छे। सूत्रों द्वारा माहिती मळी रही छे, शुं कारण छे अने आ सत्यता केटली? नुपुर आ समाचार ने कन्फर्म कर रह्यो छुं। थोड़ी मिनिटों पहला ज इंद्रनील રાજગુરુની સાથે મારી વાત થઈ હતી। તેમણે સંદેશ ન્યૂઝને જણાવ્યું છે ટેલિફોનિક વાતચીતમાં કે તેઓ રાજકીય અને સામાજિક જીવનના 35 વર્ષ છે સમાજ સેવાની અંદર આપી ચૂક્યા છે, રાજકારણને આપી ચૂક્યા છે। 60 વર્ષની હવે તેમની ઉંમર પૂરી થઈ છે અને તેમના પરિવારે તેમને નિર્ણય લીધો છે કે સક્રિય રૂપથી હવે રાજકારણની અંદર તેઓ નહીં રહે। સામાજિક રૂપથી પણ તેઓ જાહેરની અંદર ક્યાંય પણ સામાજિક અથવા તો રાજકીય કાર્યક્રમો છે તેમાં વ્યક્તિગત રૂપથી હાજર નહીં રહે। તેમના રાજકીય સંન્યાસને લઈને તેમણે મોવડી મંડળને જાણ કરી દીધી, સાથે જ કાર્યકર્તાઓને પણ જાણ કરી છે। કોંગ્રેસ સાથે તેઓ નૈતિક રૂપથી જોડાયેલા રહેશે, પણ તેઓ ફિઝિકલ રૂપથી હાજરી નહીં આપે। કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમને જો વ્યક્તિગત રૂપથી ઇન્દ્રનીલભાઈની કોઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તો તેઓ તેમને મદદ કરશે, પરંતુ સંપૂર્ણ રૂપથી કહી શકાય કે જાહેર જીવન છે તેમાંથી તેમને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે। સાથે જ એક પણ પ્રકારના મીડિયા ઇવેન્ટ અથવા તો મીડિયાની હાજરીની અંદર પણ પોતે ફિઝિકલ રૂપથી હાજર નહીં રહે એ પ્રકારની એમને જાહેરાત કરી છે। મયુર, કારણ શું કહી રહ્યા છે નિવૃત્તિ પાછળનું? કારણ સ્પષ્ટ રૂપથી ઇન્દ્રનીલભાઈનું કહેવું છે કે તેમને 35 થી 40 વર્ષ છે સામાજિક જીવનની અંદર આપ્યા છે, જેમાંથી મોટા પ્રમાણની અંદર સમય છે કોંગ્રેસને આપ્યો છે। જેટલી થઈ શકતી એટલી રાજકીય અને સામાજિક કાર્ય પદ્ધતિ કાર્ય છે તેમને કર્યા છે। ભગવાને તેમને ઘણું બધું આર્થિક રૂપથી આપ્યું છે, રાજકીય રૂપથી પણ તેઓ ધારાસભ્ય બની ચૂક્યા હતા, અલગ અલગ જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા। એટલે હવે પરિવારને સમય આપવાનો તેમની પાસે મોકો છે અને પરિવારે માંગ પણ કરી હતી કે હવે ઘણું બધું થઈ ગયું છે, તમે પરિવાર ઉપર ધ્યાન આપો, એટલે તેઓએ રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે। મયુર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એની પહેલા જ ઇન્દ્રનીલભાઈનું આ રાજકારણમાંથી સંન્યાસ લેવું રાજકોટ માટે, મહાનગરપાલિકાની આ ચૂંટણી માટે કેટલું અસરકારક, શું અસર કરી શકે એના ઉપર? નુપુર, ચોક્કસ કહી શકાય ઇન્દ્રનીલ રાજગુરુ ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રની અંદર એક મોટા કોંગ્રેસી નેતા તરીકે જાણીતા હતા। તેમનો ફોલોવર વર્ગ પણ ખૂબ મોટો હતો। તેઓ રાજકોટની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખૂબ સારું એવું પ્રભાવ પાડી શકતા હતા, પરંતુ કોંગ્રેસ માટે આ બહુ મોટો ફટકો છે। રાજકીય રૂપથી કહી શકાય કે વિપક્ષ તરીકે એમની એક લડાયક નેતાની છાપ હતી। પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના સમયમાં પણ તેમની સામે તેઓ લડ્યા હતા અને ટક્કર આપી હતી, એટલે બહુ મોટો રાજકીય એમ કહી શકાય કે કોંગ્રેસને છે એ આ રાજકીય નિર્ણયના કારણે મોટી ખોટ પડી છે। મયુર, માહિતી બદલ આભાર।